नमस्कार, गुड मॉर्निंग। आज विद्यार्थी मित्रों धोरण 10 ધોરણ 9 ચેપ્ટર નંબર 8 વિષય છે વિજ્ઞાન અને ટેકનોલોજી। એમાં જોઈશું આપણે ગતિ। એની અંદર આપણે ભાગ 1 પૂર્ણ કરી ચૂક્યા છીએ। આજે ભાગ 2 ની અંદર આપણું હાર્દિક સ્વાગત કરું છું। તો જ્યારે આપણે ભાગ 2 ની શરૂઆત કરીએ તો એની અંદર આપણે ગતિનું દળનું માપન એમાં આપણે પોઈન્ટ જોયો દિશા અને ઝડપ। દિશાની સાથે ઝડપ શું છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો એમાં જોઈશું આપણે એક પ્રવૃત્તિ શ્રેણીમાં આકાશ જ્યારે વાદળોથી ઘેરાયેલું હોય ત્યારે તમે વીજળીના ચમકાવાની અને વાદળના વિભરાટની ઘટના આપણે અનુભવીએ છીએ। આકાશની અંદર જ્યારે ચોમાસું હોય એ વખતે જ્યારે વીજળીના કડાકા થતા હોય અથવા કોઈ વાદળોના અવરજવરની ગતિ કેટલી સ્પીડે હોય છે એ વિશે આપણે અનુભવ કરતા હોઈએ છીએ। તો જોઈએ એના વિશેની માહિતી વિશેષ આપણા ભાગ 2 ની। તો મિત્રો આ ટાઈપમાં આપણે અહીંયા જોવા મળતું હોય છે આકાશની અંદર તો જોઈએ આપણે કે પ્રકાશની હવામાં ઝડપ કેટલી હોય છે 3.10 મીટર પર સેકન્ડ હોય છે। હવામાં ધ્વનિની ઝડપ 346 મીટર પર સેકન્ડ હોય છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા એમસીક્યુ પ્રમાણે ટૂંકા પ્રશ્નો તરીકે પ્રશ્ન પૂછાય છે કે પ્રકાશની હવાની ઝડપ કેટલી હોય છે 3.10 મીટર પર સેકન્ડ હોય છે અને હવામાં ધ્વનિની ઝડપ કેટલી હોય છે તો 346 મીટર પર સેકન્ડ આ એનો એકમ છે। તો ખાસ આ મૂલ્ય યાદ રાખવું જરૂરી છે। જ્યારે આપણો સ્ટોપ વોચ છે તો સ્ટોપ વોચ દ્વારા આપણે 6 સેકન્ડ સુધી નોંધાઈ લઈએ ધારો કે પૃથ્વીની સપાટી ઉપર થયેલી વીજળીની ઊંચાઈ h ધ્વનિની ઝડપ ગુણ્યા સમય અને h બરાબર v ગુણ્યા t એટલે ઝડપ ગુણ્યા સમય। તો મિત્રો એ ઝડપ અને સમયની કિંમત મૂકતા તો અહીંયા ધ્વનિની ઝડપ 346 ગુણ્યા 6 સેકન્ડ તો જેનો થાય 2076 મીટર થાય છે। એટલે કે 2 કિલોમીટરની આસપાસ અહીંયા આપણે એની ગતિ કરતી આપણે અહીંયા જોવા મળે છે। તો આપણે અહીંયા કહી શકાય છે કે વીજળીનો ચમકારો પૃથ્વીની સપાટીથી આશરે 2 કિલોમીટર સુધી ઉપર થયો છે એવો આપણે અંદાજ લગાવીએ છીએ। હવે આગળ જોઈશું આપણે એક ઉદાહરણ છે અહીંયા। તો ઉદાહરણની અંદર આપ્યું છે અહીંયા કે મુસાફરી શરૂઆતની અંદર સમય કારના ઓડોમીટરનો અવલોકન 2000 કિલોમીટર છે અને મુસાફરી અંતના 2400 કિલોમીટર દર્શાવે છે। જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાક હોય તો કારની સરેરાશ ઝડપ કિલોમીટર પ્રતિ કલાક તથા મીટર પર સેકન્ડમાં ગણવામાં આવે ગણી। તો મિત્રો અહીંયા આપ્યું છે શરૂઆતનું અંતર 2000 કિલોમીટર અંતિમ અંતર 2400 કિલોમીટર આપ્યું છે અને હવે આપણે એની સરેરાશ ઝડપ શોધવાની છે મીટર કિલોમીટર પ્રતિ કલાકની અંદર અને મીટર પર સેકન્ડની અંદર શોધવાની છે। તો આપણે અહીંયા એનું અંતર શોધી જોઈએ। તો અહીંયા આપણો અંતર છે જોઈ લો મિત્રો કે કાર દ્વારા કાપેલું કુલ અંતર કેટલું છે તો 2400 - 2000 - 400 અંતર તફાવત જોવા મળે છે। તો અંતર કાપેલ આ કુલ સમય 8 કલાક છે। તો કારની સરેરાશ ઝડપ તો એનું સૂત્ર છે સેકન્ડ ભાગ અહીંયા s ભાગ્યા t તો 400 ભાગ્યા 8 એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક આટલો આપણો સમય લે છે। હવે એને જ્યારે મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો 1000 ભાગ્યા 1 કિલોમીટર એટલે કે ગુણ્યા 36 ગુણ્યા ભાગ્યા 36 એટલે 1000 મીટર ભાગ્યા 3600 સેકન્ડ વડે એટલે એનો જવાબ આવશે 13.39 મીટર પર સેકન્ડ। તો અહીંયા આપણો સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક મળે છે અને 50 કિલોમીટર પ્રતિ કલાકને જ્યારે મીટર પર સેકન્ડમાં ફેરવવામાં આવે છે ત્યારે 13.9 મીટર પર સેકન્ડ આપણે અંતર જોવા
મળે છે. તો અહીંયા બે અંતર વચ્ચેનો સરેરાશ ઝડપ આપણે શોધી લીધી. એક બીજું ઉદાહરણ છે મિત્રો. અહીંયા બીજા ઉદાહરણની અંદર જોઈશું આપણે અહીંયા કે ઉષા 90 મીટર લંબાઈના એક વિશિષ્ટ સ્વિમિંગ પુલમાં તરે છે. તો સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડે સુધીનું અંતર એ તે જ માર્ગ પર પાછા ફરતા 180 મીટર કુલ અંતર એટલે 1 મિનિટમાં પૂરું કરે છે. 1 મિનિટમાં 180 મીટર પૂરું કરે તો ઉષાની સરેરાશ ઝડપ, સરેરાશ વેગ ગણો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ બંને આપણે શોધવાનું છે. તો ખાસ દરેકે પહેલા રકમ લખી દેવી. અહીંયા તો જોઈએ આપણે હવે કે ઉષા કેટલું અંતર કાપે. ઉષાની સરેરાશ ઝડપ કેટલી છે, સરેરાશ વેગ કેટલો છે. તો ઉષાએ 1 મિનિટમાં કાપેલ કુલ અંતર 180 મીટર છે. તો 1 મિનિટમાં ઉષાનું સ્થળાંતર કેટલું થાય છે? 0 મીટર. એક જગ્યા પર સ્થળાંતર કરેલ 0 મીટર. એને સરેરાશ ઝડપ એટલે કાપેલું કુલ અંતર ભાગ્યા લાગતો કુલ સમય તો કેટલો લાગે છે? 180 મીટર અને એને ગુણ્યા સેકન્ડ. 1 મિનિટના સેકન્ડ કેટલા થાય? મિનિટના 60. તો જવાબ આવશે 3 મીટર પર સેકન્ડ જવાબ આવે છે. તો સરેરાશ ઝડપ કેટલી મળી છે અહીંયા? 3 મીટર પર સેકન્ડ. और સરેરાશ વેગ કયો છે? તો સરેરાશ વેગ માટે સ્થળાંતર ભાગ્યા લાગતો કુલ સમય. તો 0 ભાગ્યા 60 એટલે કે 0 મીટર પર સેકન્ડ એનો વેગ લાગે છે અને સરેરાશ ઝડપ 3 મીટર પર સેકન્ડ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી આ ટાઈપનો દાખલો પૂછાય સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશેનો, તો મિત્રો આ ટાઈપના સૂત્રના અનુસાર આપણે દાખલો ગણીએ શકીએ છીએ. હવે એના પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈશું આપણે વેગના તફાવતનો દર. વેગની તફાવતનો દર શું જોવા મળે છે? આપણે સ્થાનાંતર એટલે કેટલું અંતર કાપે છે એ વિશે આપણે માહિતી મેળવવાની છે. 1 મિનિટમાં, 2 મિનિટમાં અને 3 મિનિટમાં, 4 મિનિટમાં કેટલું અંતર કાપે છે એ વિશે આપણે વેગનો દર આપણે જોવાનો છે. તો જોઈએ આપણે અહીંયા વેગના ફેરફારના દર, વેગના ફેરફારનો દર કેટલો છે? હંમેશા માટે 0 જોવા મળે છે. તો અહીંયા વેગમાન માટે એટલે કે t એક પ્રસ્થાન માટે એટલે 1 મિનિટની અંદર 1 મીટર પર સેકન્ડ વેગ હોય છે. 2 બરાબર 2 મિનિટ સમય બરાબર 2 મિનિટ હોય તો અહીંયા એનો વેગ મીટર પર સેકન્ડ હોય છે. એટલે વેગને સમાન રીતે જોવા મળે છે અને આપણે એનો વેગનો તફાવત આપણે એનો ફેરફાર જોવાનો છે. એના પછી જોઈશું આપણે પ્રવેગ. તો પ્રવેગની અંદર એકમ સમયમાં વસ્તુના વેગમાં થતો ફેરફાર, એકમ સમયના વસ્તુના વેગમાં થતો શું ફેરફાર એને શું કહીશું આપણે? પ્રવેગ કહેવામાં આવે છે. તો ખાસ અહીં વ્યાખ્યા યાદ રાખવી જરૂરી છે. તો પ્રવેગનું સૂત્ર શું છે? તો પ્રવેગ બરાબર લખાય છે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય એને શું કહીશું? પ્રવેગ. તો પ્રવેગનું શોધવું સૂત્ર તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જો કોઈ વસ્તુનો પ્રારંભિક વેગ u હોય તે સમયમાં બદલાઈને અંતિમ વેગનો v થતો હોય તો તેનો પ્રવેગ a ની નીચે તો a બરાબર અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરવાનો ભાગ્યા સમય એટલે v u ભાગ્યા t. આ પ્રકારના ગતિને પ્રવેગ ગતિ કહેવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો પ્રવેગ માટેનું સૂત્ર એ યાદ રાખજો. તો હવે જોઈશું આગળ આપણે
હવે જોઈશું આપણે વેગનો તો ફેરફારનો દર, એમાં જોઈશું અચળ પ્રવેગ. અચળ પ્રવેગ કોને કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો? તો જોઈશું આપણે અચળ પ્રવેગ વિશે. અસમાન પ્રવેગ ગતિ કેવી રીતે કરવામાં આવે છે, તો એ વિશે આપણે અભ્યાસ હવે કરીશું. તો અસમાન પ્રવેગ ગતિ કરતી ગાડી આપણે જોઈ હતી અહીંયા. એના માટે પ્રવૃત્તિ આપણે કરીશું અહીંયા હવે. જ્યારે દડાના મુક્ત પતન કિસ્સામાં દડા પર લાગતો પ્રવેગ એ દડાની ગતિની દિશામાં હોય છે. હવે આપણે ઉપરથી જ્યારે દડાને ફેંકવામાં આવે છે તો દડા ધીરે ધીરે ક્યાં આવશે? ગુરુત્વાકર્ષણના કારણે ક્યાં પડે છે? નીચે પડે છે. તો અહીંયા દડા જ્યારે મુક્ત કરવામાં આવે છે તો દડા પર લાગતો પ્રવેગ અને એનું સ્થાનાંતરનું કુલ મૂલ્ય કેટલું હશે એ આપણે એનું અવલોકન કરીશું. તો આપણે જ્યારે દડા ઉપરથી ફેંકવામાં આવે છે તેનો પ્રવેગ કેટલો હોય છે? દડાની ગતિની દિશા કઈ તરફ જોવા મળે છે? તો ગતિની દિશા આપણે નીચે તરફ જોવા મળે છે. એ રીતે જ્યારે આપણે દડાની ઉપર નીચેની તરફ ઉપર ફેંકવામાં આવે છે ત્યારે તે સીધી રેખાની અંદર દડાની ગતિ દિશા થતી હોય છે અને પ્રવેગ આપણને જોવા મળતો હોય છે. કે જમીન પરથી જ્યારે ઉપર તરફ ફેંકેલા દડાના કિસ્સાની અંદર દડા પર લાગતો પ્રવેગ દડાની ગતિની દિશામાં કેવું હોય છે? વિરુદ્ધ જોવા મળે છે. દડા પર જ્યારે ફેંકવામાં આવે છે પ્રવેગ ક્યાં આવે છે? એની નીચે સાઈડ આવે છે અને દડાની ગતિ ક્યાં છે? ઉપર હોય છે. તો નીચેની તરફ દડા ઉપર ફેંકવામાં આવે છે અને એની દિશા વિરુદ્ધ સાઈડમાં હોય છે અને ઉપરની જ્યારે ફેંકવામાં આવે છે તો એક જ દિશાની અંદર ગતિ દડો કરતો હોય છે. તો દડાના મુક્ત પતનની દડા પર લાગતો પ્રવેગ કેવો હશે? અચળ જોવા મળે છે. બરાબર. રસ્તા પર જતા આવતા વાહનો પર એનો પ્રવેગ કેવો હશે? અસમાન જોવા મળતો હોય છે. અને એક ઉદાહરણ જોઈશું આપણે કે સ્થિર અવસ્થાની એમાંથી દાખલ પોતાની સાયકલ ચલાવવાનું શરૂ કરે છે. 30 સેકન્ડમાં 6 મિનિટ પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. હવે એવી રીતે બ્રેક મારે છે જેથી તે સાયકલનો વેગ આગળની 5 સેકન્ડમાં ઘટીને 4 મીટર પર સેકન્ડ થઈ જાય છે. તો બંને કિસ્સામાં સાયકલની પ્રવેગની ગણતરી આપણે કરવાની છે. તો રાહુલ નામનો કોઈ વ્યક્તિ છે કે જ્યારે એની સાયકલ 0 સ્થાન પરથી પ્રસ્થાન કરે છે. હવે એનો આપણે અહીંયા પ્રવેગની ગણતરી આપણે કરવાની છે. પ્રવેગ કેટલો થાય છે આપણે શોધવાનું છે. અને 30 સેકન્ડની અંદર એ કેટલું કાપે છે? 6 મીટર પર સેકન્ડ જેટલું અંતર કાપતો હોય છે. તો જોઈએ આપણે એની ગણતરી કેવી રીતે કરી શકાય છે એ માટે. તો અહીંયા આપણે જોઈશું કે પ્રથમ કિસ્સાની અંદર પ્રારંભિક વેગ કેટલો છે? u = 0, અંતિમ વેગ 6 મીટર પર સેકન્ડ. સમય કેટલો લાગે? 30 સેકન્ડ. તો આપણું સૂત્ર હતું a = v / -u/t. તો 6 માંથી 0 જાય 30 ભાગ્યા 30 સેકન્ડ 0.2 મીટર પર સેકન્ડ આપણને જોવા મળશે. તો પ્રથમ કિસ્સાની અંદર પ્રવેગ આપણે કેટલો જોવા મળશે? 0.2 મીટર પર સેકન્ડ એટલો આપણે અહીંયા જોવા મળે છે. હવે બીજા કિસ્સાની વાત કરીશું આપણે. બીજા કિસ્સાની અંદર જોઈશું આપણે બીજા કિસ્સાની અંદર પ્રારંભિક વેગ 6 મીટર છે, 6 મીટર પર સેકન્ડ છે, અંતિમ વેગ 4 મીટર પર સેકન્ડ છે. તો સમય કેટલો લાગે છે? 5 સેકન્ડ. a = 4 - 6 ભાગ્યા 5 એટલે કે આ છે -2 ભાગ્યા 5 એટલે 0.4 -0.4 મીટર પર સેકન્ડ. મિત્રો આ કિસ્સાની અંદર પ્રવેગ પહેલા કરતા ઓછો લાગે છે. બરાબર. તો આપણે અહીંયા તફાવત આપણો જોવા મળે છે. તો બે કિસ્સામાં આપણે જોયું આપણે બે કિસ્સામાં આટલો આપણે ડિફરન્સ જોવા મળતો હોય છે. હવે એના પર જોઈશું ગતિનું આલેખન નું નિરૂપણ. ગતિનું આલેખન નિરૂપણ જોઈશું આપણે. તો આલેખ દ્વારા આપણે કેવી રીતે દોરી શકાય છે? તો આપણે એક આલેખ કોઈ પણ જે ક્રિકેટ બોલ રમાતી હોય તેના ગતિનો કોઈ આલેખ આપણે દોરવો હોય તો રીતે દોરી શકાય છે. અહીંયા આપણે કોઈ સમીકરણ આપ્યું છે તો સમીકરણની અંદર જોવું હોય કે x + y = 3 તો x ની કિંમત તમે જો ધારો x ની કિંમત 1 લેવામાં આવે તો
y કેટલો મળશે 2 x બરાબર 2 મૂકું y કેટલો મળશે 1 x - 1 મૂકું y કેટલો મળશે 4 તો આપણે x y આજે 1 ને 2 પેલો x હોય બીજો y તો આ જે પહેલું સમીકરણ છે આમાં દર્શાવીશું આલેખની અંદર બીજું સમીકરણ છે x - y બરાબર 1 તો આ પણ સમીકરણ શું દર્શાવીશું આપણે સમીકરણની અંદર તો અલગ અલગ x ની કિંમત લેતા y ની કિંમત સામે મળતી હોય તો આપણે x અને y ની કિંમત ઉકેલ ગણ તરીકે લખી અને આપણા આલેખની અંદર આપણે દોરવાનું છે તો આલેખ કયા પ્રમાણે જોવા આપણને મળે છે તો અહીંયા સમીકરણ યુગ્મનો ઉકેલ ગણ માપ 0.1 મળે કઈ રીતે 0.1 મળે છે તો બંને રેખાઓ છે બંને રેખાઓના મૂલ્યો આપણે આલેખ પર દર્શાવીશું અને બંને રેખાઓ કઈ રીતે છેદન બિંદુ થાય છે એને આપણે એનું યુગ્મ બિંદુ અને ઉકેલ બિંદુ આપણે 0 ને 1 કહેવામાં આવે છે તો જોઈએ આપણે પહેલા અહીંયા તો પહેલા સમીકરણ x y 3 ની અંદર આપણે અહીંયા 1 અને 2 તો 1 અને 2 તો 1 અને 2 બિંદુ પર જોવામાં આવે છે તો અહીંયા આપણે છેદન બિંદુ જોવા મળે અહીંયા તો x y આ રેખા દોરવામાં આવી છે બીજી રેખા છે અહીંયા x - y બરાબર 1 બે રેખાઓનું છેદન બિંદુ છે જોવા મળે છે 0 ને 1 ની વચ્ચે તો અહીંયા રેખા 1 અને રેખા 2 નું છેદન બિંદુ આપણને અહીંયા 0 ને 2 ને 1 એટલે x બરાબર કેટલા મળે છે 2 અને y તરીકે બરાબર 1 મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ સમીકરણ દ્વારા આપણે આલેખ દોરી શકીએ કોઈ વાહનની ગતિનું કોઈ આલેખ અંતરને સમયમાં જોવો તો જોઈ શકાય છે એના પછી જોઈશું આપણે કોઈ સમયની સાથે વેગ કેટલા કિલોમીટર પ્રતિ કલાક છે એનો આલેખ જોઈ શકાય છે દોરી શકાય છે અને કોઈ સમયને વેગની સાથે એટલે મીટર પર સેકન્ડની અંદર અહીંયા આપણે છે સમય અને વેગ કિલોમીટર પ્રતિ સેકન્ડની અંદર તો આ રીતે આપણે સુરેખ આલેખ અલગ અલગ ટાઈપ પ્રમાણે x અને y x અક્ષ અને y અક્ષ પર આપણે આલેખ દોરવો હોય તો દોરી શકીએ છીએ હવે જોઈશું નેક્સ્ટ પોઈન્ટ એના પાસે અંતર અને સમયનો આલેખ આપણે જોઈશું પહેલો પોઈન્ટ અંતર અને સમયનો આલેખ જોઈશું તો અંતર અને સમય તો સ્થાનમાં જોઈશું તો અહીંયા આપણે કોષ્ટક સ્વરૂપે આપણે જોઈશું અહીંયા કે જો સ્થાન તરીકે લેવામાં આવે 0 મીટર હોય તો તેની સામે સમય પણ 0 સેકન્ડ લાગે છે ધારો કે 8 મીટર હોય તો એની સમય કેટલો સેકન્ડ લાગે છે 1 સેકન્ડ લાગે છે 16 માટે 2 સેકન્ડ 24 માટે 3 સેકન્ડ અને 32 મીટર માટે 4 સેકન્ડ 40 મીટર માટે 5 સેકન્ડ અને 48 માટે 6 તો આ આપણે બિંદુ લઈ મીટર અંતર અને સમય આ બંનેને સંખ્યા લઈ આપણે આલેખ પર દર્શાવીશું અને આલેખની અંદર x આ છે y અક્ષ છે x અક્ષ પર 1 સેમી બરાબર 1 સેકન્ડ લેવાનું છે આ x 1 સેમી બરાબર 1 સેકન્ડ લઈશું y અક્ષ પર 1 સેમી બરાબર 8 1 સેમી બરાબર લેવાનું છે 8 મીટર લેવામાં આવે છે હવે આપણે જોઈશું અહીંયા અંતર અને સમયનો આલેખ છે અંતર અને સમયનો આલેખ છે તો આલેખ આપણે જોઈશું પહેલા 0 0 પર 0 બિંદુ છે એ ઉગમ બિંદુ 8 અને 1 1 અને 8 બિંદુ પર જોઈશું અહીંયા 2 અને 16 3 અને 24 4 અને 32 5 અને 40 અને 6 અને 48 બિંદુ અને બિંદુ દ્વારા સીધી રેખા આપણે સ્કેલ દ્વારા દોરી દઈશું તો આપણે અહીંયા સમયના અંતરનો આલેખ તો આ ટાઈપે આપણે જોવા મળે છે તો અંતર અને સમયનો આલેખ મિત્રો આ રીતે દોરતા આપણે શીખી જઈએ છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આલેખ દોરતા સમાન ઝડપ હોય તો મિત્રો આલેખ આ ટાઈપે જોવા મળે છે અસમાન માટે અલગ અલગ જોવા મળે છે હવે આપણે જોઈશું એના પછી જ્યારે કોઈ વસ્તુ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે ત્યારે
ગતિ કરતો હોય, સીધી રેખામાં ગતિ કરતો એવો આલેખ આપણને જોવા મળે છે. તો અહીંયા સીધી રેખાની અંદર ગતિ કરતો એવો આપણે આલેખ જોવા મળે છે. અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનું અંતર અને સમયનો આલેખ એ સુરેખ પથ ઉપર એક સીધી રેખામાં ગતિ કરે તેવો આપણને જોવા મળે છે. હવે જોઈશું નેક્સ્ટ. તો અહીંયા રેખા સમાંતર જોવા મળે છે. આપણે અહીંયા રેખા S1 અને S2 રેખા બે આપી હોય રેખાની શું હોય છે? સમાંતર રેખા હોય છે. અહીંયા આપી રેખા બિંદુ A x અક્ષને કેવું હોય છે? સમાંતર હોય છે. A અને B કેવું હોય છે? B પણ કેવું છે? y ને કેવું હોય? સમાંતર રેખા તરીકે આપણે દોરી છે. તો સમાંતર રેખા જોવા મળે છે. તો મિત્રો અહીંયા વસ્તુની ઝડપ શોધવી હોય તો મિત્રો અહીંયા જે આપણો આલેખ A અને B એ રેખા અને રેખા B જે આલેખ દોરવામાં આવેલો સમય t1 અને t2 કેટલું હોય છે તો એના આધારે આપણે એને બિંદુ પર શું લઈશું? S1 અને S2. તો આપણે અહીંયા વસ્તુ A અને B સુધી ગતિ કરતો દરમિયાન t2 t1 ના સમયગાળાની અંદર S2 S1 અંતર કાપે છે. તો વસ્તુની ઝડપ શોધવી હોય તો v બરાબર S2 S1 t2 t1. S2 S1 અને t2 t1 ના ગુણોત્તરને આપણે વસ્તુની ઝડપ કહેવામાં આવે છે. તો વસ્તુની ઝડપ મિત્રો આ રીતે મેળવી શકાય છે. હવે જોઈશું આપણે અહીંયા આપણે અગાઉ ઉદાહરણ પ્રમાણે જોઈશું અહીંયા કે આપણે કોષ્ટક આપી દીધું છે અહીંયા અંતર અને સમયની અંદર અને પ્રવેગ ગતિ કરનાર અંતર સમયનો આલેખ દોરો. હવે અહીં જે આલેખ દોરવામાં આવશે અહીંયા 2 ઉપર 1 તો 2 ઉપર 1 અથવા આપણે આ આલેખ પ્રવેગ ગતિ કરતો હોય એવો અંતર સમયનો આલેખ આપણે અહીંયા જોવા મળે છે. તો દરેક આપણે અંતર અહીંયા લઈશું સમયને અંતરના ગુણ દ્વારા આપણે આલેખની અંદર એની અંદર પ્રવેગ ગતિ કરતો હોય તેવો આપણે આલેખ સમયરેખામાં જોવા મળે છે. અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુ સમય આલેખ આપણે સીધી રેખામાં જોવા મળે છે. તો અચળ ઝડપથી ગતિ કરતો અને પ્રવેગ ગતિ કરતો આલેખ મિત્રો આપણે અલગ અલગ ટાઈપ જોવા મળતો હોય છે. બરાબર. હવે આપણે જોઈશું વેગ અને સમયનો આલેખ. કયો લઈશું? વેગ અને સમયનો આલેખ કેવો થાય છે? તો સમય અને વેગના માધ્યમ દ્વારા આપણે એનો આલેખ આપણે દોરીશું. તો જોઈશું અહીંયા આપણે કોઈ આલેખ આપ્યો છે વેગના સમયનો આલેખ. એના માટે આપણે અહીંયા a ને 1 થી કરીને 8 સુધી એમાં a b અને c એવા બિંદુ દર્શાવવામાં આવ્યા છે. વેગ અને સમયનો આલેખ છે. તો અહીંયા એના બિંદુ a b c અને d અને e તેના બિંદુ આપેલા છે. તો જોઈએ અંદર વેગ અને સમયનો આલેખ કયા પ્રકારનો મળે છે એનો આપણે અવલોકન કરીશું. તો અહીંયા આપણે જોઈશું અહીંયા વેગ અને સમયનો આલેખ એ નિયમિત ગતિ કરતી કાર માટે વેગ અને સમયનો આલેખ આપણે સુરેખ ગતિની અંદર જોવા મળે છે. તો અહીંયા સમય અને વેગની અંદર સુરેખ ની અંદર સીધી રેખાની અંદર આપણે વેગ અને સમયનો આલેખ નિયમિત ગતિ કરતી કાર હોય નિયમિત ગતિ કરતો કોઈ પણ વાહન છે તો એનો આલેખ હંમેશા આપણે કેવો જોવા મળે છે? સુરેખ ગતિની અંદર. તો સ્થાનાંતર બરાબર શું આવશે? વેગ ગુણ્યા સમય. સ્થાનાંતર શોધવું હોય તો વેગ ગુણ્યા સમય. તો એમાં આપણે જોઈશું વિશેષ કે વેગના સમયમાં આલેખ દ્વારા સમયની અક્ષ સાથે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનના મૂલ્ય આપે છે. આકૃતિમાં t1 અને t2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કાપાયેલું અંતર શોધવા માટે આપણે t1 અને t2 ના સમયના અનુરૂપ બિંદુઓ પરથી આલેખ આપણે કેવો જોવે છે? લંબ જોવા મળે છે. તો અહીંયા t1 અને t2 ના દ્વારા આપણે આલેખ કેવો જોવા મળે છે?
જેટલું ક્ષેત્રફળ વધારે છે એટલા ક્ષેત્રફળના ભાગ દ્વારા આપણને અહીંયા સ્થાનાંતરનું શું જોવા મળે છે મૂલ્ય અને સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર છે વેગ ગુણ્યા સમય. તો આપણે અહીંયા t2 - t1 સમયગાળા દ્વારા કપાયેલું કુલ અંતર તો એ આપણે શોધી શકાય t1 અને t2 એના દ્વારા કપાયેલું કુલ અંતર તો a b c અને d આ ચોરના સ્ક્વેર દ્વારા એમાંથી t1 અને t2 દ્વારા કપાયેલું કુલ અંતર આપણે શોધવું હોય તો સ્થાનાંતર શોધી શકીએ છીએ. તો જોઈએ એનું સૂત્ર. તો અહીંયા આપણે સ્થાનાંતર માટેનું s બરાબર ac ગુણ્યા cd ac ગુણ્યા cd એટલે કે 40 કિલોમીટર આ કેટલો થશે 40 ગુણ્યા t2 - t1 40 તો અહીંયા આપણે આ ટાઈપનું કિલોમીટર અંતર શોધવું હોય તો શોધી શકાય છે. તો આ શું બન્યું ચતુષ્કોણ abcd નું ક્ષેત્રફળ કહી શકાય. શું કહી શકાય ચતુષ્કોણ abcd નું ક્ષેત્રફળ કહી શકાય છે. ચોરસ ચતુષ્કોણ કેવું હતું કહી શકાય abcd બરાબર. તો આ ટાઈપનું સ્થાનાંતર માટેનું સૂત્ર મિત્રો આપેલ છે. અચળ પ્રવેગી ગતિ કરતો વેગ સમયનો આલેખ. તો અચળ પ્રવેગની અંદર ગતિ કરતો વેગ અને સમયનો આલેખ કેવો હોય છે તો એ વિશે આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા કારનો વેગ આપી દીધો છે અને સમય આપી દીધો છે. તો વેગ અને સમય એના પર આલેખ આપણે જોઈશું અહીંયા. તો એનો આલેખ આપણે કયા ટાઈપનો જોવા મળે છે તો વેગ અને સમયનો આલેખની અંદર અહીંયા મીટરમાં અને કિલોમીટરની અંદર બંનેમાં ટ્રાન્સફર કરીને આપણે આ જોવા કોષ્ટક સ્વરૂપે આપેલો છે અને કોષ્ટક સ્વરૂપે આપણે જોઈશું અહીંયા આલેખની અંદર. તો આલેખની અંદર જોઈશું આપણે એનો આલેખ કેવો મળે છે સુરેખ ગતિ કરતો તેવો આપણે જોવા મળે છે. તો તેની અંદર આપણે અચળ ગતિ કરતી કારનો આલેખ આપણે અહીંયા સ્કેલ સ્વરૂપે a b c અને d ચોરસ સ્વરૂપે દર્શાવવામાં આવે છે અને તેના દ્વારા આપણે abc શું શોધવાનું ક્ષેત્રફળ શોધવાનું છે એનું અંતર આપણે અહીંયા બતાવે છે. આ એનું શું બતાવે અંતર જોવા મળે છે. જોઈશું અહીંયા અંતર જોવા a b c d ને e. તો અહીંયા એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે આપણે અહીંયા असमान प्रवृत्ति गति करती वस्तु માટે વેગ સમયનો આલેખ જોવાનો છે. તો અહીંયા આકૃતિ 2 આપી દીધી છે આપણે. પ્રવેગ કેવો છે અસમાન રીતે છે એમાં આલેખ કેવી રીતે દોરવામાં આવે છે વેગ અને સમયનો. તો આપણે આકૃતિ a અને b એનો આપણે નિરીક્ષણ કરીશું. તો આકૃતિ a અને b બંને આપી દીધી છે. તેમાં સમય અને વેગ નો આલેખ આપણે x અક્ષ અને y અક્ષ ઉપર જોવાનો છે. તો આકૃતિ a ની અંદર અહીંયા સીધી રેખામાં જે સુરેખ ગતિ કરતો હોય તેવો આપણે પથ જોવા મળે છે અહીંયા. જ્યારે અહીંયા આકૃતિ b ની અંદર એનો વેગ અને સમયની અંદર આલેખ આપણે અહીંયા અચળ સ્વરૂપે જોવા મળશે અહીંયા. તો અહીંયા આપણે આકૃતિ a અને b ઉપરથી અલગ અલગ રીતે આલેખ આપણે જોવા મળે છે. એના પછી આપણે પ્રવૃત્તિ કરવામાં આવે છે અહીંયા સ્ટેશન a અને સ્ટેશન b અને સ્ટેશન c ત્રણના આપણે એના અંતર કિલોમીટરની અંદર આપેલા છે. સ્ટેશન a b અને c તો એમાં જોઈશું સ્ટેશન a b c ની અંદર a થી કેટલું અંતર કાપે છે 0 તો એનું પ્રસ્થાન થશે. આવવાનો સમય 8 કલાક આપેલો
તો એ રીતે બી સી ને ત્રણ સ્ટેશનનો આલેખ આપણે જોવા મળે છે. તો બી ની અંદર 120 એ ઉપર અંતર જોવા મળશે. અહીંયા બી ઉપર આવશે કેટલું હશે 120 કિલોમીટર પ્રતિ કલાક 11:15 વાગશે. અને સી ઉપર આવશે 11:30 થશે. એ સી ઉપર જોઈશું આપણે તો એ થી એનું અંતર 180 કિલોમીટર આવશે અને આગળનો સમય કેટલો છે 13 કલાક એટલે કે 1 વાગ્યાનો સમય હશે. અને જવાનો સમય કેટલો છે 13:15. હવે આપણે આને આલેખ સ્વરૂપે દર્શાવવાનું છે. તો અહીંયા આપણે આલેખ સ્વરૂપે જોવાનું હોય તો સ્ટેશન A અને સ્ટેશન B વચ્ચેનો ટ્રેનની ગતિ અચળ છે તેમ સ્વીકારતા આપણે વેગ અને સમયનો આલેખ આપણે જોઈ લઈએ. તો અહીંયા વેગ અને સમયનો આલેખ તો સ્ટેશન A અને B એ બંને વચ્ચેનો ટ્રેનની ગતિ કેવી છે અચળ સ્વરૂપે છે. તો તેમાં આપણે જોઈશું અહીંયા કે વસ્તુની ગતિ માટેનો વેગ સમયનો આલેખ સમયને અક્ષને સમાંતર મળે છે એટલે તેનો વેગ કેવો રહેશે અચળ જોવા